विद्यार्थी मित्रों नमस्कार। पूज्य विद्यालय ऑनलाइन शिक्षक में तमारुं स्वागत है। आज આપણે ધોરણ 9 અને 10 માં વોઇસનો 7મો ભાગ ભણીશું। અત્યાર સુધી આપણે 6 ભાગ ચલાવેલા છે। 7મા ભાગમાં આપણે વોઇસ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ વર્તમાનકાળ શું ભણવાનો છે? પૂર્ણ વર્તમાનકાળ। હવે પૂર્ણ વર્તમાનકાળ ક્યારે વપરાય? ક્રિયા પૂર્ણ થઈ ગઈ અને અસર ચાલુ હોય ત્યારે પૂર્ણ વર્તમાનકાળ વપરાય। ક્રિયા પૂરી હોય અને અસર ચાલુ હોય ત્યારે, ક્રિયા પૂરી અને અસર ચાલુ હોય ત્યારે, બરાબર। એના કીવર્ડ છે જસ્ટ, જસ્ટ નાઉ, ઓલરેડી, એવર, નેવર, સિન્સ, ફોર, યટ, સ્ટીલ, રિસન્ટલી, સર્ટનલી અને પ્રોપરલી। કીવર્ડ જોઈ લો એકવાર, આટલા કીવર્ડ્સ આવે। હવે હકાર વાક્યની વાત કરીએ, અફર્મેટિવ સેન્ટેન્સીસ। એમાં એક્ટિવમાં તમને ખબર સબ્જેક્ટ આવે, વર્બ, ઓબ્જેક્ટ, પ્લેસ, ટાઈમ, બરાબર। પૂર્ણ વર્તમાનકાળમાં હેઝ, હેવ, V3 આવે। પેશી બની એટલે હેઝ તો રહેશ પણ બિલ વધારાનું લાગે। શું લાગે? બિલ। પહેલું વાક્ય છે આઈ હેવ જસ્ટ કમ્પ્લીટેડ હોમવર્ક। મેં હમણાં જ ઘરકામ પૂરું કર્યું છે। મેં હમણાં જ ઘરકામ પૂરું કર્યું છે। વાક્ય છે મેં હમણાં જ ઘરકામ પૂરું કર્યું છે। પેશી બને તો હોમવર્ક આગળ આવે, પછી હેઝ, હેવ એટલે હેઝ, જસ્ટનું જસ્ટ, બીન વધારાનું લગાવવાનું, કમ્પ્લીટેડ બાય મી, હોમવર્ક ક્યારનું મારા દ્વારા પૂરું કરાયું છે। બીજું નંબર 2, વી હેવ રીડ એ ન્યૂઝપેપર। અમે ક્યારનું છાપું વાંચ્યું છે। છાપું ક્યારનું અમારા દ્વારા વંચાયું છે। તો આ છાપું આગળ આવી જાય। એક વચનમાં હેઝ, બહુવચનમાં હેવ। ન્યૂઝપેપર એક વચન છે એટલે હેઝ, ઓલરેડી વધારાનું એમને મૂકી દેવાનું, રીડનું બીન રીડ બાય અસ। ત્રીજું જય હેઝ નેવર ઇટન બિસ્કિટ્સ। જય હેઝ નેવર ઇટન બિસ્કિટ્સ ઇન ધ સ્કૂલ। જયે કદી સ્કૂલમાં બિસ્કિટો ખાધા નથી। બિસ્કિટો જય દ્વારા કદી સ્કૂલમાં ખવાયા નથી। તો પાર્લે બિસ્કિટ્સ બહુવચન છે હેવ, નેવરનું નેવર, ઇટનનું બીન ઇટન, ઇન ધ સ્કૂલ બાય જય। પાંચમું વાક્ય મીના હેઝ વોશ્ડ ક્લોથ્સ રિસેન્ટલી। મીનાએ તાજેતરમાં કપડાં ધોયા છે। કપડાં મીના દ્વારા તાજેતરમાં ધોવાયા છે। તો ક્લોથ્સ બહુવચન હેવ, બીન વોશ્ડ બાય મીના રિસેન્ટલી। પાંચમું વાક્ય હેત હેઝ વોર્ન ન્યૂ ક્લોથ જસ્ટ નાઉ। હેતે ક્યારનાય નવા કપડાં પહેર્યા છે। નવા કપડાં શું પહેર્યું છે? નવા કપડાં। ઓબ્જેક્ટ કયું છે? નવા કપડાં। નવા કપડાં ક્યારનાય હેત દ્વારા પહેરાયા છે। તો ન્યૂ ક્લોથ્સ હેવ બીન વોર્ન બાય હેત જસ્ટ નાઉ। હવે નકાર વાક્ય આવ્યા, નેગેટિવ સેન્ટેન્સીસ। નેગેટિવ સેન્ટેન્સીસમાં જો બરાબર એકવાર વચ્ચે ખાલી નોટ જ લાગે છે, જે છે હકારની વાક્ય તમે ખાલી નોટ લગાવો એટલે નકાર બની જાય। આમાં મિસ્ટેક છે, બરાબર। અહીં નોટ આવે બંનેમાં, એક્ટિવ પેસિવ બંનેમાં અહીં નોટ આવે। આઈ હેવ નોટ કમ્પ્લીટેડ હોમવર્ક યટ। મેં હજુ ઘરકામ પૂરું કર્યું નથી। ઘરકામ મારા દ્વારા હજુ પૂરું કરાયું નથી। તો હોમવર્ક હેઝ નેવર બીન કમ્પ્લીટેડ બાય મી યટ। ધે હેવ બોટ એ ન્યૂ કાર ધીસ ટાઈમ। તેમણે આ વખતે નવી કાર ખરીદી નથી। નવી કાર તેમના દ્વારા આ વખતે ખરીદાઈ નથી। તો એ ન્યૂ કાર હેઝ નોટ બીન બોટ બાય ધેમ ધીસ ટાઈમ।
હવે વાક્ય નંબર 3, ડક્સ હેઝ નોટ કિલ્ડ મોસ્કીટોઝ યet. દક્ષે હજુ મચ્છરો માર્યા નથી. શું માર્યું નથી? મચ્છરો. મચ્છરો દક્ષ દ્વારા હજુ મરાયા નથી. તો મોસ્કીટો આગળ આવી જાય. બહુવચન છે એટલે હેવ નોટ બીન કિલ્ડ બાય અક્સ. ધ ગર્લ્સ હેવ નોટ ઇટન આઈસ્ક્રીમ રિસેન્ટલી. છોકરીઓએ તાજેતરમાં આઈસ્ક્રીમ ખાધો નથી. આઈસ્ક્રીમ તાજેતરમાં છોકરીઓ દ્વારા ખવાયો નથી. તો આઈસ્ક્રીમ હેઝ નોટ બીન ઇટન બાય ધ ગર્લ્સ રિસેન્ટલી. માયા હેઝ નોટ રાઇડન એ બાઇસિકલ યેટ. માયાએ હજુ નવી સાયકલ ચલાવી નથી. નવી સાયકલ માયા દ્વારા હજુ ચલાવાઈ નથી. એ ન્યૂ બાઇસિકલ હેઝ નોટ બીન રાઇડન બાય માયા. હવે ઉલટ પ્રશ્ન આવ્યા. હકાર જેવી જ વાક્ય રચના છે, ખાલી હેઝ હેવ આગળ આવશે. જોઈ લો વાક્ય રચના બરાબર એકવાર. હેઝ હેવ આગળ આવશે. એક્ટિવમાં સબ્જેક્ટ, પેસિવમાં ઓબ્જેક્ટ. એક્ટિવમાં V3, પેસિવમાં બીન V3. બરાબર. પછી પ્લેસ બંનેમાં. પહેલામાં બાય સબ્જેક્ટ ટાઈમ. હેવ યુ એવર ઇટન મેંગો આઈસ્ક્રીમ. તમે કદી મેંગો આઈસ્ક્રીમ ખાધી છે? તો જવાબ શું આવે? મેંગો આઈસ્ક્રીમ એક વચન છે ને, તો હેડ મેંગો આઈસ્ક્રીમ એવર બીન ઇટન બાય યુ. હેડ ધ પ્રિન્સિપાલ ડિક્લેર્ડ હોલિડે. પ્રિન્સિપાલે રજા જાહેર કરી છે. હેઝ એ હોલિડે બીન ડિક્લેર્ડ બાય ધ પ્રિન્સિપાલ. હેવ ધ બોયઝ પ્લેડ ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ. શું છોકરાઓ મેદાનમાં ક્રિકેટ રમ્યા છે? તો હેઝ ક્રિકેટ બીન પ્લેડ ઓન ધ ગ્રાઉન્ડ બાય ધ બોયઝ. હેઝ પૂજા સેન્ડ મેસેजेस ટુ હર અંકલ જસ્ટ નાઉ. શું પૂજાએ હમણાં જ તેના કાકાને સંદેશા મોકલ્યા છે? તો ઓબ્જેક્ટ કયું છે? મેસેજ બહુવચન છે. તો હેવ મેસેજીસ બીન સેન્ડ ટુ હર અંકલ બાય પૂજા જસ્ટ નાઉ. પાંચમું, હેવ દે લર્ન ઓલ ધ સબ્જેક્ટ ઇન ધ સ્કૂલ. તેઓ સ્કૂલમાં બધા વિષયો ભણ્યા છે? આ બધા વિષયો બહુવચન છે એટલે હેવ ઓલ ધ સબ્જેક્ટ્સ બીન લર્ન્ડ ઇન ધ સ્કૂલ બાય ધેમ. પછી ડબલ ક્વેશ્ચન. પહેલાં હુ વાળી વાક્ય રચના બરાબર. હુ હેજ આવે, હેવ ના આવે. હુ હેઝ V3 ઓબ્જેક્ટ પ્લેસ ટાઈમ. પેશીમાં હુનું શું કરી દેવાનું? બાય હુમ હેઝ હેવ ઓબ્જેક્ટ બીન V3 પ્લેસ બાય ટાઈમ. પ્લેસ ટાઈમ. હુનું બાય હુમ થાય. ઓબ્જેક્ટ કોણે? હેઝ હેવ આવે, ઓબ્જેક્ટ બીન આવે. હુ હેઝ બ્રોકન ધ વિન્ડો ગ્લાસ. બારીનો કાચ કોને તોડ્યો છે? તો બાય હુમ હેઝ ધ વિન્ડો ગ્લાસ બીન બ્રોકન. હુ હેઝ સ્પેન્ટ 100 રૂપીઝ ઇન ધ માર્કેટ. તો બાય હુમ હેવ બહુવચન છે 100 રૂપીઝ એટલે હેવ બીન સ્પેન્ટ ઇન ધ માર્કેટ. હા, બીજી વાક્ય રચના આવશે WH વાળી. એમાં જો WH અથવા હાઉ પૂર્ણ છે એટલે હેઝ હેવ સબ્જેક્ટ V3 ઓબ્જેક્ટ પ્લેસ ટાઈમ. પેશીમાં WH અથવા હાઉ હેઝ હેવ ઓબ્જેક્ટ બીન V3 પ્લેસ બાય સબ્જેક્ટ ટાઈમ. પહેલું વાક્ય છે વોટ હેઝ નયન રિટન ઇન ધ સ્કૂલ. નયને સ્કૂલમાં શું લખ્યું છે? તો વોટ હેઝ બીન રિટન ઇન ધ સ્કૂલ બાય નયન. વેર હેવ દે લર્ન્ટ મ્યુઝિક ધેટ ટાઈમ. તો વેર હેઝ મ્યુઝિક વખત છે ને, વેર હેઝ મ્યુઝિક બીન લર્ન્ટ બાય ધેમ ધેટ ટાઈમ. હાઉ હેઝ યોર ફાધર ડ્રંક ટી ઇન ધ મોર્નિંગ. તમારા પપ્પાએ સવારમાં કેવી રીતે ચા પીધી છે? તો હાઉ હેઝ યોર ફાધરની જગ્યાએ ટી આગળ આવશે. બીન ડ્રંક બાય યોર ફાધર ઇન ધ મોર્નિંગ. છઠ્ઠું, હાઉ મેની બુક્સ હેવ યુ બોટ ધીસ મંથ. આ મહિને તમે કેટલા પુસ્તકો ખરીદ્યા છે? તો પેશીમાં હાઉ મેની બુક્સ હેવ બીન બોટ બાય યુ ધીસ ટાઈમ. વિચ આઈસ્ક્રીમ હેઝ જયા ઇટ ઇન ધ મોર્નિંગ. જયાએ સવારમાં કઈ આઈસ્ક્રીમ ખાધી છે? તો વિચ આઈસ્ક્રીમ હેઝ બીન ઇટન બાય જયા ઇન ધ મોર્નિંગ.
હવે આ 10 વાક્યોની એક્સરસાઇઝ છે. આઈ હેવ જસ્ટ ઇટન આઈસ્ક્રીમ. મેં હમણાં જ આઈસ્ક્રીમ ખાધી છે. તો આઈસ્ક્રીમ હેઝ જસ્ટ બીન ઇટન બાય મી. હિના હેઝ ઓલરેડી વોશ ક્લોથ્સ. તો ક્લોથ્સ હેઝ ઓલરેડી બીન વોશ્ડ બાય હિના. આ એક્સરસાઇઝ તમારે ઘેરથી લખવાની છે. બરાબર, તમે સ્ક્રીનશોટ પાડી અને આ એક્સરસાઇઝ તમે લખી નાખજો. બરાબર, શું સ્ક્રીનશોટ પાડી અને એક્સરસાઇઝ લખી દેવાની. બરાબર, હવે આપણે પૂર્ણ ભૂતકાળ ભણીશું. પાસ્ટ પરફેક્ટ ટેન્સ ક્યારે વપરાય? તો ભૂતકાળમાં બે ક્રિયાઓ થઈ ગઈ હોય, એમાંથી જે ક્રિયા પહેલાં બની હોય એમાં પૂર્ણ ભૂતકાળ આવે, બીજું સાદો ભૂતકાળ આવે. ફરીથી, ભૂતકાળમાં બની ગયેલી બે ક્રિયાઓમાંથી જે ક્રિયા પ્રથમ ક્રમે બની હોય એમાં પૂર્ણ ભૂતકાળ અને બીજા ક્રમે બની હોય એમાં સાદો ભૂતકાળ આવે. એના શબ્દો છે વેન, આફ્ટર, બિફોર, બીકોઝ, સો, ધેરફોર. આફ્ટર, બિફોર, વેન, સો, બીકોઝ, ધેરફોર અને ઇનડાયરેક્ટ સ્પીચમાં પૂર્ણ ભૂતકાળ આવે. હાકાર વાક્ય જોઈએ આપણે. એમાં એક્ટિવમાં હેડ આવે અને V3 આવે. બાકી તમને ખબર છે, સબ્જેક્ટ, હેડ, V3, ઓબ્જેક્ટ, પ્લેસ, ટાઈમ. પેશી બનાવી એટલે આગળ ઓબ્જેક્ટ આવે અને વચ્ચે બીન લાગે. ઓબ્જેક્ટ, હેડ, બીન, V3, પ્લેસ, બાય, સબ્જેક્ટ, ટાઈમ. પહેલું વાક્ય છે ધ પ્યુન હેડ રંગ ધ બેલ બિફોર ધ સ્ટુડન્ટ્સ કેમ. આમાં બધા ડબલ વાક્ય જ હોય, એક જ બનતું હોય. તો બિફોર ધ સ્ટુડન્ટ્સ કેમ એ વાક્ય ના બને, એમાં ઓબ્જેક્ટ નથી. તો ધ બેલ હેડ રંગ, ધ પ્યુન હેડ રંગ ધ બેલ. તો બેલ આગળ આવે. ધ બેલ હેડ બીન રંગ બાય ધ પ્યુન બિફોર ધ ડોક્ટર કેમ, બિફોર ધ સ્ટુડન્ટ્સ કેમ. The teacher entered the class after the students had completed homework. પહેલું વાક્ય ધ ટીચર એન્ટર ધ ક્લાસ ના બને, કારણ ઓબ્જેક્ટ નથી. આફ્ટર ધ સ્ટુડન્ટ્સ હેડ કમ્પ્લીટેડ હોમવર્ક, પેશી બને તો હોમવર્ક હેડ બીન કમ્પ્લીટેડ બાય ધ સ્ટુડન્ટ્સ. પછી વેન આઈ રીચ ધ હોમ માય મધર હેડ વોશ્ડ ક્લોથ્સ. જ્યારે હું ઘરે આવ્યો ત્યારે મારી મમ્મીએ કપડાં ધોઈ દીધા હતા. તો વેન આઈ રીચ ધ હોમ આ વાક્ય એમને આવશે, લખી નાખવાનું. પાછળનું વાક્ય બને ક્લોથ્સ હેડ બીન વોશ્ડ બાય માય મધર. નેગેટિવ સેન્ટેન્સીસ. સબ્જેક્ટ હેડ નોટ V3 ઓબ્જેક્ટ પ્લેસ ટાઈમ. ઉપરની વાક્ય રચનામાં ખાલી વચ્ચે નોટ મૂકવાનો છે, બાકી એનો જ છે. ઓબ્જેક્ટ હેડ નોટ, નોટ બધા રહી જાય છે, એ નોટ આવે. આઈ હેડ નોટ કમ્પ્લીટેડ હોમવર્ક બિફોર માય અંકલ કેમ. મારા કાકા આવ્યા એ પહેલાં મેં ઘરકામ લખી દીધું હતું. તો હોમવર્ક હેડ નોટ બીન કમ્પ્લીટેડ બાય મી બિફોર માય અંકલ કેમ. બરાબર, આગળ. When Jay entered the home, his mother had not eaten ice cream. જ્યારે જય ઘરે આવ્યો ત્યારે તેની મમ્મીએ આઈસ્ક્રીમ ખાધી નથી. તો વેન જય રિટર્ન હોમ એમને આવશે, આઈસ્ક્રીમ આગળ આવે. હેડ નોટ બીન ઇટન બાય મધર. નકાર વાક્યો આયા. નકાર વાક્યો પૂરા થઈ ગયા. ઇનવર્જન ક્વેશ્ચન આયા, ઉલટ પ્રશ્નો આયા. બરાબર, ઉલટ પ્રશ્ન જો નેગેટિવ એક વાક્ય રહી ગયું છે. જય ફેલ બીકોઝ હી હેડ નોટ કમ્પ્લીટેડ હોમવર્ક. જય નપાસ થયો કારણ કે ઘરકામ પૂરું કર્યું ન હતું. તો જય ફેલ બીકોઝ હોમવર્ક હેડ નોટ બીન કમ્પ્લીટેડ બાય હિમ. હવે આયા ઇનવર્જન ક્વેશ્ચન, ઉલટ પ્રશ્નો. એમાં હેડ સબ્જેક્ટ V3 ઓબ્જેક્ટ પ્લેસ ટાઈમ ક્વેશ્ચન માર્ક. હેડ આગળ આવે. પેશીમાં હેડ સબ્જેક્ટ જગ્યાએ ઓબ્જેક્ટ, V3નું બીન V3 પ્લેસ બાય સબ્જેક્ટ ટાઈમ.
હેડ યુ બોટ ન્યૂ બુક્સ લાસ્ટ યર? શું તમે ગયા વર્ષે નવા પુસ્તકો ખરીદ્યા હતા? હેડ ન્યૂ બુક્સ બીન બોટ બાય યુ લાસ્ટ યર? હેડ હરેશ અર્નેડ મચ મની લાસ્ટ મંથ? શું હરેશે ગયા મહિને ઘણા બધા પૈસા કમાયો હતો? તો હેડ મચ મની આગળ આવે. બીન અર્ન્ડ બાય હર્સ લાસ્ટ મંથ. હેડ દે વોશ્ડ ન્યૂ ક્લોથ્સ ઇન ધ મોર્નિંગ? શું તેમણે સવારમાં નવા કપડાં ધોયા હતા? તો હેડ ન્યૂ ક્લોથ્સ બીન વોશ્ડ બાય ધેમ ઇન ધ મોર્નિંગ? હવે ડબલ ક્વેશ્ચન આવ્યા. હુંનું શું કરી દેવાનું? બાય હું કરી દેવાનું. બધામાં સેમ જ આવે. હુંનું શું કરી દેવાનું? બાય હું. હેડનું હેડ. V3નું બીન V3 શું આવે? બીન V3. પછી ઓબ્જેક્ટ આગળ આવી ગયું. પ્લેસનું પ્લેસ અને ટાઈમનું ટાઈમ. બરાબર. WHનું વાક્ય હતા જો WH અથવા HW હેડ સબ્જેક્ટ, V3 ઓબ્જેક્ટ પ્લેસ ટાઈમ. પેશીમાં ઓબ્જેક્ટ આગળ આવી જાય, બીન લાગે, પ્લેસ બાય સબ્જેક્ટ ટાઈમ. પહેલું હુ હેડ ટોટ ઇન ધ ઇંગ્લિશ ઇન ધ ક્લાસ? ક્લાસમાં અંગ્રેજી કોણે ભણાવ્યું હતું? તો હુંનું શું કરી દેવાનું? બાય હુમ. હેડ ઓબ્જેક્ટ ઇંગ્લિશ બીન ટોટ ઇન ધ ક્લાસ. હુ હેડ સ્પોકન ટ્રુથ ઇન ધ મોર્નિંગ? સવારમાં સત્ય કોણ બોલ્યું હતું? તો બાય હુમ. હેડ ટ્રુથ બીન સ્પોકન ઇન ધ મોર્નિંગ. પછી ત્રીજું વાક્ય વોટ હેડ ધ બોયઝ લર્ન્ટ ઇન ધ સ્કૂલ? છોકરાઓ સ્કૂલમાં શું ભણ્યા હતા? તો વોટ હેડ બીન લર્ન્ટ ઇન ધ સ્કૂલ બાય ધ બોયઝ. પછી બીન મૂકવાનું અને ધ બોયઝ પાછળ. વેર હેડ મોહન સોલ્ડ ફ્રૂટ્સ લાસ્ટ ઇવનિંગ? મોહને ગઈ સાંજે ફળો ક્યાં વેચ્યા હતા? તો ફળો ક્યાં મોહન દ્વારા વેચાયા હતા? તો વેરનું વેર, હેડનું હેડ, ફ્રૂટ્સ આગળ આવી જાય. સોલ્ડનું બીન સોલ્ડ બાય મોહન લાસ્ટ ઇવનિંગ. હાઉ મચ વોટર હેડ યુ ડ્રંક ઇન ધ સ્કૂલ? સ્કૂલમાં તમે કેટલું પાણી પીધું હતું? તો હાઉ મચ વોટર એમને આવશે. હેડનું હેડ, બીન, ડ્રંક ઇન ધ સ્કૂલ બાય યુ. છઠ્ઠું વાક્ય હાઉ મેની મેંગોઝ હેડ મંગનલાલ બોટ ઇન સમર? મગનલાલે ઉનાળામાં કેટલી કેરીઓ ખરીદી હતી? કેટલી કેરીઓ ઓબ્જેક્ટ આગળ જ છે. મગનલાલ દ્વારા ઉનાળામાં ખરીદી હતી. તો હાઉ મેની મેંગોઝ હેડ બીન બોટ બાય મગનલાલ ઇન સમર. હવે એક્સરસાઇઝ છે. વી હેડ સોલ્ડ અવર ઓલ્ડ હાઉસ લાસ્ટ મંથ? અમે ગયા મહિને અમારું નવું ઘર ખરીદ્યું હતું. બરાબર. 10 વાક્યો છે. તમારે એને સ્ક્રીનશોટ પાડી અને એક્સરસાઇઝ લખવાની છે. આખી PDF લખવાની છે. હવે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી. બરાબર. ધ્યાન રાખજો. આગળ ઘણા બધા ટેન્સ બધા ચાલ્યા છે એટલે હવે તમારે ચિંતા નહીં થાય. પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીમાં સબ્જેક્ટ આવે MA હેવ V3 આવે. પેશીમાં ઓબ્જેક્ટ આગળ આવે MA હેવ બી V3 આવે. વી શેલ હેવ કમ્પ્લીટેડ હોમવર્ક બાય ટુમોરો? અમે આવતીકાલ સુધીમાં ઘરકામ પૂરું કર્યું હશે. ઘરકામ આવતીકાલ સુધીમાં મારા દ્વારા પૂરું કરાયું હશે. તો હોમવર્ક શેલનું વિલ થઈ જાય હોમવર્ક જોડે. હેવ બીન કમ્પ્લીટેડ બાય અસ બાય નાવ. બીજું ધ્વનિ મસ્ટ હેવ ગોટ ધ ફર્સ્ટ રેન્ક? ધ્વનિએ પહેલો નંબર મેળવવો જ જોઈતો હતો. ધ ફર્સ્ટ રેન્ક મસ્ટ હેવ બીન ગોટ બાય ધ્વનિ. પ્રશ્ન આયા વુડ યુ હેવ મેડ ટી બાય 9 AM? શું તમે સવારે 9 વાગ્યા સુધી ચા બનાવી હતી? તો વુડ ટી હેવ બીન મેડ બાય યુ બાય 9 AM? ચોથું મે જયેશ હેવ બીન બ્રોકન ધ વિન્ડો ગ્લાસ? મે જયેશ હેવ બ્રોકન ધ વિન્ડો ગ્લાસ. પેશીમાં મે પછી ધ વિન્ડો ગ્લાસ, હેવ બીન મિસ્ટેક છે અહીં હેજ આવે. હેજ બીન બ્રોકન બાય જયેશ. હુ વિલ હેવ ડ્રંક કોફી?
તો હું શું કરી દેવાનું? બાય whom will coffee have been drunk? What should Maya have eaten in the morning? તો what should have been eaten by Maya in the morning? બરાબર. આ પ્રમાણે આ પરફેક્ટ મને લખેલી છે. 7મું, where might he have eaten fruits yesterday? તો where might fruits આગળ આવે, have been eaten by him yesterday. How much tea will you have drunk in the morning? તો how much tea will have been drunk by you in the morning? તો આ શું હતું? પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી. બધા જ પ્રકારના વાક્યો લગભગ આવી ગયા છે. બરાબર. સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, મોડલ, ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ. હવે ધ્યાન રાખજો, ડબલ કર્મવાળા વાક્યો, વોઇસ વિથ 2 ઓબ્જેક્ટ્સ. હવે ઓબ્જેક્ટ બે પ્રકારના હોય, મનુષ્ય ઓબ્જેક્ટ અને વસ્તુ ઓબ્જેક્ટ. બરાબર. શું એટલે વસ્તુ ઓબ્જેક્ટ, શું એટલે વસ્તુ ઓબ્જેક્ટ, અને કોને એટલે મનુષ્ય કે પ્રાણી ઓબ્જેક્ટ. દાખલા તરીકે આઈ ટેલ હિમ સ્ટોરી, હું તેને વાર્તા કહું છું. તો સ્ટોરી એ વસ્તુ કર્મ છે અને હિમ એ મનુષ્ય કર્મ છે. બરાબર. બે કર્મથી બંને વ્યક્તિ બનાય. ધ્યાન રાખજો. આ તમે શીખવાડ દઉં. જો મનુષ્ય કર્મ એટલે કોને થી વાક્ય બનાવીએ, મનુષ્ય કર્મ આગળ લાઈન વાક્ય બનાવીએ તો વસ્તુ કર્મ કોઈ ચેન્જ કરવાનો નથી. પણ વસ્તુ કર્મ આગળ લાવીએ તો મનુષ્ય કર્મની આગળ ટુ મૂકવું પડે. આમ બે કર્મવાળા વાક્યનું પેસિવ બે રીતે થાય. પહેલું, આઈ ગીવ હિમ એ બુક ડેલી, હું તેને દરરોજ એક પુસ્તક આપું છું. કોને આપું છું? તેને. કોને આપું છું? તેને. હિમ. શું આપું છું? પુસ્તક. તો હિમ આગળ લાઈન બનાવીએ આપણે, આ હિમ આગળ લાઈન બનાવીએ તો હી થઈ જાય ઇઝ ગીવન એ બુક બાય મી ડેલી. પણ એ બુક આગળ લાઈન બનાવીએ, આ બુક આગળ લાઈન બનાવીએ તો હિમની આગળ ટુ મૂકવું પડે. એ બુક ઇઝ ગીવન ટુ હિમ બાય મી ડેલી. બરાબર. ટૂંકમાં એક વાક્ય યાદ રાખવાનું કે વસ્તુ આગળ લાવો તો માણસની આગળ ટુ લગાવવો પડે. શું લગાવવું પડે? ટુ. બરાબર. શું? વસ્તુ આગળ લાવો તો માણસને આગળ ટુ લગાવવું પડે. માણસ આગળ લાવો તો વસ્તુની આગળ કશું લગાવવાની જરૂર નથી. બીજું, વી ટોટ ધ બોયઝ મેથ્સ લાસ્ટ યર, અમે ગયા વર્ષે છોકરાઓને ગણિત ભણાવ્યું હતું. શું ભણાવ્યું હતું? ગણિત, મેથ્સ. શું ભણાવ્યું હતું? ગણિત, મેથ્સ. કોને? છોકરાઓને. હવે છોકરાઓ આગળ લાવું, પહેલા ક્રમમાંથી બનાવું તો બોયઝ ભૂતકાળ છે એટલે વેર ટોટ મેથ્સ લાસ્ટ યર, છોકરાઓને અમારા દ્વારા ગણિત ભણાવાયું હતું. પછી બનાવીએ તો વસ્તુ આગળ લાવીએ તો મેથ્સ વોઝ ટોટ ટુ ધ બોયઝ બાય અસ લાસ્ટ યર. બંને વાક્યમાં બાય અસ લખવાનું રહી ગયું છે. ત્રીજું, માય ગ્રેન્ડફાધર વિલ ટેલ અસ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ટુમોરો, મારા દાદીમાં આવતીકાલે અમને એક રસપ્રદ વાર્તા કહેશે. કોને કહેશે? અમને. શું કહેશે? રસપ્રદ વાર્તા. બંને કર્મો છે. જો અસ આગળને વાક્ય બનાવીએ તો વી, અસનું વી થઈ જાય. વી શેલ બી ટોલ્ડ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી બાય માય ગ્રેન્ડ મધર ટુમોરો. માણસ આગળ લાવીએ તો વસ્તુ કે લગાવવાનું નહીં, પણ વસ્તુ આગળ લાવીએ તો માણસને આગળ ટુ લગાવવું પડે. તો એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી આગળ લાવીએ આપણે તો એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી વિલ બી ટોલ્ડ ટુ અસ બાય માય ગ્રેન્ડ મધર ટુમોરો. વાક્ય નંબર 4. વાક્ય નંબર 4, માય ફ્રેન્ડ હેઝ સેટ મી મેસેજીસ રિસેન્ટલી, મારા મિત્રએ તાજેતરમાં મને સંદેશા મોકલ્યા છે. શું મોકલ્યું છે? સંદેશા. શું મોકલ્યું છે? સંદેશા. સંદેશા આગળ લાવીએ તો એ આ સંદેશા આગળ આવીએ બહુ છે હેવ બીન સેન્ટ
વસ્તુ આગળ લાગ માણસની આગળ ટુ લગાવવું પડે, બરાબર. ટુ મી બાય માય ફ્રેન્ડ રિસેન્ટલી. માણસ આગળ લાગે તો વસ્તુને આગળ ટુ લગાવવાની જરૂર નથી. આઈ હેવ બીન સેન્ટ મેસેજીસ બાય માય ફ્રેન્ડ રિસેન્ટલી. પાંચમું વાક્ય, અવર ક્લાસ ટીચર ઇઝ ગિવિંગ ધ સ્ટુડન્ટ્સ ટોયઝ નાઉ. અમારા ક્લાસ ટીચર અત્યારે વિદ્યાર્થીઓને રમકડા આપી રહ્યા છે. રમકડા અત્યારે અમારા ક્લાસ ટીચર દ્વારા વિદ્યાર્થીઓને અપાયા છે. શું આપ્યું છે? રમકડા. કોને? વિદ્યાર્થીઓને. બંને કર્મ છે. કોણ છે? બંને કર્મ છે, બરાબર. કયા બંને કર્મ છે? ધ સ્ટુડન્ટ પણ કર્મ છે અને ટોય પણ કર્મ છે. તો જવાબ શું બને? ધ સ્ટુડન્ટ આગળ લાવી પહેલાં. ધ સ્ટુડન્ટ્સ આર બીંગ ગિવન ટોયઝ બાય અવર ક્લાસ ટીચર નાવ. પણ ટોયઝ આગળ લાવીએ તો પહેલાં ખોટું લાગે, સ્ટુડન્ટ ટુ મૂકવાનું. ટોયઝ આર બીંગ ગિવન ટુ ધ સ્ટુડન્ટ્સ બાય અવર ક્લાસ ટીચર નાવ, બરાબર. તો આ પ્રમાણે આપણે હવે ડબલ કર્મવાળા વાક્યો પૂરા થઈ ગયા છે, બરાબર. અહીં 5 વાક્યોની એક્સરસાઇઝ છે, બરાબર. જો પહેલાં તેમ પણ કર્મ છે, ન્યૂ બુક્સ પણ કર્મ છે. બંનેથી બને. ધ્યાનથી બનાવ્યા શું આવે? દે આર ગિવન ન્યૂ બુક્સ બાય અસ એવરી યર. બીજી રીતે ન્યૂ બુક્સ આર ગિવન ટુ ધેમ બાય અસ એવરી યર. વસ્તુ આગળ લાવીએ બુક્સ તો ધેમની આગળ ટુ લગાવવું પડે. બીજું, ખુશી ગિફ્ટેડ હર ફ્રેન્ડ્સ એ બાયસિકલ યસ્ટરડે. ખુશીએ ગઈકાલે તેના મિત્રોને સાયકલ આપી હતી. કોને આપી હતી? તેના મિત્રને. શું આપ્યું હતું? સાયકલ. તો તેના મિત્ર આગળ લાવીએ તો હર ફ્રેન્ડ વોઝ ગિફ્ટેડ એ બાયસિકલ બાય ખુશી યસ્ટરડે. સાયકલથી બનાવીએ તો એ બાયસિકલ વોઝ ગિફ્ટેડ ટુ હર ફ્રેન્ડ બાય ખુશી. માય મધર વિલ બાય મી એ ન્યૂ બોટ નેક્સ્ટ વીક. મારી મમ્મી આવતા અઠવાડિયે મને એક નવી બોટ ખરીદી આપશે. કોને? મને. તો આઈ શેલ બી બોટ એ ન્યૂ બોટ બાય માય મધર નેક્સ્ટ વીક. બીજી રીતે એ ન્યૂ બોટ વિલ બી બોટ ટુ મી બાય માય મધર નેક્સ્ટ વીક. તો આ પ્રમાણે આપણે 7મો ભાગ એ પૂરો કરીએ છીએ. આપણે ઇન્ફિનિટિવ બાકી છે, બરાબર, અને આજ્ઞાત વાક્ય બાકી છે. એ પૂરા કરી અને આપણે એક્સરસાઇઝ લઈશું, બરાબર. ત્યાં સુધી રજા લઈએ. ચલો બાય, ગુડ નાઇટ.